સુરતના રાંદેર વિસ્તારમાં માનવતાને વિશ્વાસને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોતાને પોલીસ તરીકે ઓળખાવી મદદના નામે મહિલા સાથે મિત્રતા કેળવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। એટલું જ નહીં, આરોપીએ ભોગ બનનાર મહિલાના અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી। આ ઉપરાંત આરોપીએ મહિલા પાસેથી સોનાના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રિક બાઇક પણ પડાવી લીધો હતો। રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પ્રકાશ છબલાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથેના વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જવા નીકળી હતી। મહિલા રસ્તામાં પોલીસ સ્ટેશનનું સરનામું શોધી રહી હતી ત્યારે રસ્તા પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પ્રકાશ હીરાલાલ છબલાણી સાથે તેમની મુલાકાત થઈ। પ્રકાશે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે। આ મદદને બહાને તેણે મહિલાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક વધાર્યો। આરોપી પ્રકાશે મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તે બાબતે પટાવત કરવા માટે રૂપિયાની જરૂર પડશે। આરોપીએ મહિલા પાસેથી 15,000 રૂપિયાની માંગણી કરી અને તેને પાલ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પ્લાઝા પાસે બોલાવી ત્યાં આવેલી 7 સ્ટાર હોટલ લઈ જઈ આરોપીએ મહિલાને કોલ્ડ ડ્રિંક્સમાં કેફી પીણું ભેળવીને પીવડાવ્યું હતું। મહિલા બેભાન અવસ્થામાં આવતા આરોપી પ્રકાશે તેની બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશન થી દૂર રહેલા એક પોઈન્ટ પર હોમગાર્ડની મુલાકાત થઈ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ। આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ। ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે। ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાયેલ છે। ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ-લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ। પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।